વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા આંબેડકર જયંતિ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચની મામલતદાર કચેરી સામે આવેલ સંકટમોચન હનુમાન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ મનોજભાઈ હરિયાણી, જિલ્લા મંત્રી અંકુભાઈ મોદી, ભરૂચ નગરના મંત્રી તથા પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ અને સંકટમોચન હનુમાનજી મંદિર ઉત્સવ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સર્વરોગ નિદાન શિબિરનો 80થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો। ને રવિવાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે આખા ભરૂચ આખા ગુજરાત ક્ષેત્રમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં પણ દરેક નગર પ્રખંડમાં લગભગ 10 જેટલી જગ્યા પર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જે મુજબ આજરોજ અત્યારે હાલ જે ઉભા છે એ સંકટમોચન હનુમાન મંદિરમાં પણ ખૂબ સારી રીતે અને સારી સંખ્યામાં એવા લગભગ 106 જેટલા દર્દીઓ આવી અને એમનું ચેકઅપ કરાવી ગયા હતા। અને એવી જ રીતે આખા ભરૂચ જિલ્લામાં લગભગ તમે જોવા જાઓ તો એવરેજ 700થી 800 જેટલી સંખ્યામાં દર્દીઓ ચેકઅપ કરાવી ગયા છે।